Hello students, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું. તો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન 1 થી. 50 આંટા ધરાવતી કોઇલને બે ચુંબકીય ધ્રુવો વચ્ચેથી એવી રીતે ખસેડવામાં આવે છે કે તેની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ, સમજો, 50 આંટાઓ કીધું છે. હવે ચુંબકીય ફ્લક્સ છે એ સમયગાળો કેટલો આપેલો છે? ડેલ્ટા ટી બરાબર 0.02 સેકન્ડ. બરાબર, આટલા સમયમાં આટલાથી ઘટીને આટલું થાય છે. 31 × 10⁻6 વેબરથી ઘટીને 1 × 10⁻6 વેબર થાય છે. તો ગૂંચળામાં ઉદ્ભવતું સરેરાશ પ્રેરિત વિદ્યુત ચાલક બળ શોધો. બરાબર, તો તમને ફ્લક્સ φ1 આપેલું છે. પ્રારંભિક ફ્લક્સ 31 × 10⁻6, બરાબર, થી ઘટીને ફ્લક્સ φ2 બરાબર 1 × 10⁻6 વેબર. બરાબર, અને EMF તમારે મેળવવાનું છે. બરાબર, ઓકે. હવે અહીંયા જો તમને કુલ ફ્લક્સ કીધેલું હોય તો આંટાની સંખ્યા વડે ગુણાકાર કરવાની જરૂર નથી, પણ અહીંયા વાત એવી કરી છે કે તેની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ. બરાબર, હવે આમાં એક સ્પષ્ટતા નથી કરેલી કે આ ફ્લક્સ એક આંટા માટેનું છે કે કુલ ફ્લક્સ છે. બરાબર, એટલે અત્યારે આપણે એમ માનીને ચાલીએ છીએ કે દરેક આંટા સાથે સંકળાયેલ ફ્લક્સ તમને આટલાથી આટલું આપેલું છે. બરાબર, તો પછી EMFનું સૂત્ર શું બનશે? EMF E = -n × ΔΦ/ΔT. બરાબર, -n × ΔΦ એટલે φ2 - φ1/ΔT. આન્સર ઋણ આવે તો ચિંતા કરવાની નથી, એ માત્ર લેન્ઝના નિયમની હાજરી દર્શાવે છે કે પ્રેરિત થતું EMF ફ્લક્સમાં થતા ફેરફારનો વિરોધ કરશે. બરાબર, એટલે આ માઇનસ આ 50 φ2 એટલે 10⁻6 માઇનસ φ1 એટલે 31 × 10⁻6 છેદમાં ΔT એટલે 0.02, એટલે આ બનશે -50 × 10⁻6, અહીંયા 1 - 31 / 0.02. ઓકે, એટલે આ કેલ્ક્યુલેશન કરશો તો તમારો આન્સર આવશે EMF = પ્લસ થઈ જશે એટલે 7.5 × 10⁻²2 વોલ્ટ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આકૃતિમાં દર્શાવેલ સ્થિતિમાં સળિયાને અચળ વેગ v બરાબર 2 મીટર/સેકન્ડ થી ગતિ કરાવવા કેટલું બળ લગાવવું પડશે? એટલે સમજો, તમને અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપેલું છે 0.15 ટેસ્લા. ઓકે, અવરોધ આપેલો છે 3 ઓહમ, લંબાઈ આપેલી છે 50 સેન્ટીમીટર એટલે કે 0.5 મીટર, અને સળિયાનો વેગ આપેલો છે 2 મીટર/સેકન્ડ. બરાબર, આટલી ડિટેલ આપણી પાસે છે. મેળવવાનું શું છે? સળિયા પર લાગતું બળ. ચલો, બળનું સૂત્ર શું? તો બળનું સૂત્ર આપણે અગાઉ ડિસ્કસ કરી ગયા છીએ. અહીંયા છે, જુઓ, B²L²V/R. બસ એ સૂત્રનો ઉપયોગ અહીંયા કરી દો. એટલે સળિયા પર લાગતું બળ B²L²V/R. આ સૂત્રમાં માત્ર કિંમતો મૂકી દો એટલે તમારો આન્સર આવી જશે. જો સૂત્ર ખબર ના હોય તો પહેલાં સાબિત કરવું અને પછી કિંમતો મૂકવી. એટલે અહીંયા 0.15 નો વર્ગ થશે, L² એટલે 0.5 નો વર્ગ થશે,
વી એટલે 2 અને અવરોધ આપેલો છે તમને 3, એટલે બળ લગાવવું પડશે 3.75 ઇન્ટુ 10⁻³ ન્યૂટન. અહીંયા કોઈ ઘર્ષણ બળનો ઉલ્લેખ કરેલો નથી એટલે આપણે તેને ધ્યાનમાં લીધેલું નથી. ક્લિયર છે? તો આ જે આગળ આપણે સૂત્રોનું રિવિઝન કરેલું હતું એ બધા સૂત્રો તમારે ફરજિયાત યાદ રાખવાના છે અને પછી દાખલાઓની પ્રેક્ટિસ પર આવવાનું છે. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક વાહક ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ આ સમીકરણ વડે આપવામાં આવે છે. તો t બરાબર 3 સેકન્ડમાં પ્રેરિત EMF શોધો. તો t બરાબર 3 સેકન્ડમાં પ્રેરિત EMF શોધવાનું છે. ચલો, EMFનું સૂત્ર શું છે? તો EMFનું સૂત્ર થશે -dϕ/dt. અહીંયા તમારે નિશાની સાથે ધ્યાનમાં લેવું પડશે, માત્ર મૂલ્ય મેળવવાનું નથી. શા માટે? કેમ કે અહીંયા તમને +10 પણ ઓપ્શનમાં આપેલા છે, -10 પણ છે, +190 છે પણ અને -190 પણ છે. ઓકે, તો -d/dt. ચલો, ફ્લક્સ ફાઈની જગ્યા પર હું શું લખીશ? 10 × t² -50 × t +250. ચલો, માઇનસ તો બહાર છે જ, ઉપર વિકલન કરીશ તો અહીંયા 20t - 50 આવશે. આનું વિકલન થશે અચળ પદનું 0, આ ટીનું થશે 1 અને આ t² નું થશે 2t. એટલે અહીંયા 10 આગળ 2 ગુણાઈ જશે એટલે 20t આવશે. ઓકે, -20 અહીંયા t બરાબર 3 મૂકવાનું છે અને પછી -50, 60માંથી 50 જશે તો 10. તો EMF તમને મળે છે -10 વોલ્ટ. બરાબર, EMF અત્યારે મળે છે -10 વોલ્ટ. એટલે કે આ આન્સર રાઈટ છે. પહેલા ઓપ્શન એ રાઈટ હતો. અહીંયા પણ ઓપ્શન એ રાઈટ હતો. ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 50 મીટર ઊંચા એક ટાવરની ટોચ પરથી 2 મીટર લંબાઈના એક સુવાહક સળિયાને પૂર્વ પશ્ચિમ દિશામાં રાખીને મુક્ત પતન કરવા દેવામાં આવે છે. પતન દરમિયાન સળિયો સમક્ષિતિજ રહે છે તો ટાવરની ટોચથી નીચે 20 મીટરના અંતરે સળિયામાં ઉત્પન્ન થતું પ્રેરિત EMF શોધો. ઓકે, તો અહીંયા તમને આપેલું છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આટલું અને એંગલ ઓફ ડીપ આટલું છે. એંગલ ઓફ ડીપની મદદથી બરાબર તમારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક મેળવવાનો રહેશે. એટલે સૌથી પહેલું સ્ટેપ આપણું શું હશે? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એટલે કે B cos I. B આપેલું છે તમને 0.7 × 10⁻⁴ અને cos I ની જગ્યા પર 60 ડિગ્રી. 0.7 × 10⁻⁴ × 1/2 થઈ જશે. બરાબર છે? ચલો, આ ક્લિયર. હવે BH મળી ગયું તો પછી તમારે EMF માટે શું કરવાનું છે? BH × L × V. બરાબર, કેમ કે અહીંયા જો લંબાઈ, વેગ અને ચુંબકીય ક્ષેત્ર ત્રણેય એકબીજાને લંબ થશે. શા માટે? કેમ કે લંબાઈ પૂર્વ પશ્ચિમ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર હંમેશા પૃથ્વીનું ઉત્તર દક્ષિણ દિશામાં હોય અને આ વેગ છે એ નીચે તરફ છે. તો BH આપણને ખબર છે, L આપણને ખબર છે, વેગ ખબર નથી. તો મુક્ત પતનના કિસ્સાનો ઉપયોગ કરીને સૌથી પહેલા મેળવો વેગ. ચલો, મુક્ત પતન માટે શું કીધું છે સમજો. ટાવરને ટોચથી 20 મીટર નીચેની તરફ તમારે
ચેક કરવાનું છે. તો હું આવી રીતે સૂત્ર લખી શકું 2ax = v² - v0². 2 પ્રવેગનું મૂલ્ય -10, એક્સનું મૂલ્ય -20, કેમ કે નીચે તરફ છે એટલે સ્થાનાંતર હું ઋણ લઈશ. ઓકે, અંતિમ વેગ, તો અંતિમ વેગ અહીંયા ખબર નથી. પ્રારંભિક વેગ 0, મુક્ત પતન છે એટલે. તો અંતિમ વેગ આપણને મળે છે 20 મીટર/સેકન્ડ, અને આ વેગ એ સળિયાનો એ સમયનો વેગ હશે જ્યારે તમારે EMF મેળવવું છે. એટલે BHની જગ્યા પર 0.7 × 10⁻⁴ / 2. લંબાઈ તમને આપેલી છે 2 મીટર અને વેગ લઈ લેશો 20. બરાબર, એટલે આનાથી આપણો આન્સર આવી જશે. તો આન્સર આવશે 14 × 10⁻⁴, એટલે કે 1.4 × 10⁻³ વોલ્ટ, એટલે કે 1.4 મિલીવોલ્ટ. ચલો, ક્લિયર અહીંયા સુધી? ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 0.2 × 10⁻⁴ ટેસ્લા. ચલો, ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. ના પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબરૂપે શિરોલંબ સમતલમાં 1 મીટર લંબાઈના વાહક સળિયાને, લંબાઈ કેટલી આપેલી છે? 1 મીટર. સળિયાના એક છેડાને એક જ સ્થાને સ્થિર રાખીને 5 રેડિયન/સેકન્ડ, અહીંયા પર આવશે, પર સેકન્ડના કોણીય વેગથી ભ્રમણ આપવામાં આવે છે. ચલો, ઓમેગા = કેટલું છે? 5 રેડિયન/સેકન્ડ. એક સમજો, આ સળિયો છે, એક બાજુના છેડાથી ફિક્સ રાખીને આ સળિયાને આમ ભ્રમણ આપવામાં આવે તો આ જે લંબાઈ છે એ શું બની જાય? ત્રિજ્યા. ઓકે, એટલે લંબાઈ છે એ પોતે જ શું બની ગઈ? ત્રિજ્યા r. તો EMF તમારે મેળવવાનું છે. ચલો, આ મેળવી શકો, એકદમ ઇઝી છે. EMFનું સૂત્ર આવશે, આપણે ટેક્સ્ટબુકના એક એક્ઝામ્પલમાં સાબિત કરીએ છીએ, 12 β/r². ટેક્સ્ટબુકના એક એક્ઝામ્પલમાં આપણે આ સૂત્ર સાબિત કરીએ છીએ. જો સમજમાં ના આવેલું હોય તો ત્યાં એક વખત ચેક કરી લેવું. બરાબર, અને છતાં પણ સમજમાં ના આવે તો તમે પૂછી શકો છો. ચલો, બીનું મૂલ્ય મૂકી દીધું, ઓમેગા 5 આપેલું છે અને રેડિયસ 1 છે. ઓકે, તો આ થઈ જશે 5 × 10⁻³ 5 × 10⁻5 થશે એકચ્યુઅલી, એટલે 50 × 10⁻⁶, એટલે 50 માઇક્રોવોલ્ટ આન્સર આવશે. આન્સર બી રાઈટ છે, જુઓ અહીંયા. ઓકે, હવે આ ચેક કરો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે L લંબાઈનો, M દળનો અને R જેટલા અવરોધવાળો એક સુવાહક સળિયો પુસ્તકના પાનને લંબ એવા અનિયમિત ચુંબકીય ક્ષેત્ર બીમાં એવા નિયમિત ચુંબકીય ક્ષેત્ર બીમાં મુક્ત પતન કરે છે. તો આ સળિયા માટે ટર્મિનલ વેગ શોધો. ચલો, ટર્મિનલ વેગનો મતલબ શું થાય? જ્યારે કોઈ એક પદાર્થ એવા ચોખ્ખા બળની અસર હેઠળ ગતિ કરતો હોય જેમાં એક બળ ફિક્સ હોય, અવરોધક બળ છે તેનું મૂલ્ય નાનું હોય પણ વધતું જતું હોય, તો એક સમય એવો આવે કે બાહ્ય બળ અને અવરોધક બળ સમાન થઈ જાય, ત્યારે ચોખ્ખું બળ બની જાય 0. ચોખ્ખું બળ બની જાય 0 ત્યારે પ્રવેગ બની જાય 0. વેગ વધતા 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 અચળ બની જાય અને આ અચળ વેગને કહેવામાં આવે ટર્મિનલ વેગ. 11th સ્ટાન્ડર્ડમાં તમે આ ભણી ગયા છો. તો હવે ટર્મિનલ વેગ મેળવવા માટે આપણને એટલી ખબર પડી કે પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ 0 થવું જોઈએ. ચોખ્ખું બળ 0 ક્યારે થાય? જ્યારે અહીંયા નીચે તરફ બળ લાગે mg અને ઉપર તરફ બળ લાગે તે મેગ્નેટિક ફોર્સ, બંને સેમ થાય
એટલે માટે એમ લખી શકાય મેગ્નેટિક ફોર્સ ઇક્વલ ટુ mg. બરાબર છે. તો મેગ્નેટિક ફોર્સ શું હોય? ILB. એટલે હું અહીંયા લખી દઈશ ILB. એકચ્યુઅલી હોય ILB સાઇન થીટા, પણ અહીંયા ખૂણો આવે છે 90 ડિગ્રી. સાઇન 90 ઇક્વલ ટુ થઈ જશે 1. લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે ખૂણો છે 90 ડિગ્રી. કઈ રીતે ખબર પડે? તો લંબાઈ છે એ પુસ્તકના પાનામાં છે, ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પેજની અંદર તરફ જાય છે. ક્લિયર? ઓકે, અહીંયા આવશે mg. હવે આ ક્વેશ્ચન એ થાય કે આ વિદ્યુત પ્રવાહ આવ્યો ક્યાંથી? સળિયાને તો તમે એમ જ મૂકી દો છો. તો સળિયાને જ્યારે મુક્ત પતન કરાવો ત્યારે તેની પાસે કંઈક વેગ હોય, અને એ વેગના લીધે ગતિકીય EMF ઉત્પન્ન થાય, અને ગતિકીય EMFના લીધે વિદ્યુત પ્રવાહ મળે છે. એટલે અહીંયા આઈની જગ્યા પર EMF ડિવાઈડ બાય રેઝિસ્ટન્સ R, અવરોધ તમને આપેલો છે. LB એઝ ઇટ ઇઝ, અને અહીંયા mg એઝ ઇટ ઇઝ. તો EMF મળશે mgR ડિવાઈડ બાય LB. આન્સર mgR ડિવાઈડ બાય LB. હજુ આન્સર નથી આવેલો. કેમ કે આપણને જોઈએ છે ટર્મિનલ વેગ. આ તો મેં EMF મેળવ્યું છે. તો પછી એક કામ કરીએ, EMFની જગ્યા પર પાછું લખી દઈએ BLV. એટલે અહીંયા થશે BL. V કયો હશે? ટર્મિનલ વેગ, કેમ કે એ સમયે બળ શૂન્ય છે, ડિવાઈડ બાય R ઇન્ટુ LB તો છે જ, અને ઇક્વલ ટુ mg. હવે VTને સૂત્રનો કરતા બનાવો તો mgR ડિવાઈડ બાય મળશે B²L². આ ફાઇનલ આન્સર છે. ક્લિયર? તો આ ટાઈપના ક્વેશ્ચન આવે ટર્મિનલ વેગના, એટલે યાદ રાખવાનું કે પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય થવું જોઈએ, અને એ શરતને અનુસરીને તમારે આગળના સ્ટેપ લેવાના છે. ચલો, અહીંયા સુધી ક્લિયર હશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન રીડ કરું છું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પુસ્તકના પાનમાં રહેલા એક ઉર્ધ્વ તારમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે. એક સુવાહક રિંગ પુસ્તકના પાનમાં રહી તાર તરફ v વેગથી ગતિ કરે છે. આ જો રિંગ છે એ તાર તરફ v વેગથી ગતિ કરે છે. તો રિંગ જ્યારે તારથી r જેટલા લંબ અંતરે હોય ત્યારે તેમાં ઉદ્ભવતું EMF શોધો. રિંગના કેન્દ્રથી તાર સુધીનું લંબ અંતર કેટલું છે? સ્મોલ r. રિંગની ત્રિજ્યા સ્મોલ a છે, અને એક કન્ડિશન આપેલી છે સ્મોલ a લેસ ધેન r. એટલે અંતરની સરખામણીમાં રિંગની ત્રિજ્યા ખૂબ જ સૂક્ષ્મ છે. તો આનાથી ફાયદો શું થશે કે આપણે આટલા સૂક્ષ્મ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર લગભગ અચળ છે તેમ ધારી શકીએ, અને ચુંબકીય ક્ષેત્ર બદલાતું ના હોય તો આપણું કેલ્ક્યુલેશન વધારે ઇઝી બને. બરાબર છે? તો હવે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. EMF મેળવવાનું છે. EMF મેળવવા માટે શું કરવું પડશે? -dϕ/dt. ચલો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. EMF મેળવવા માટે કરવાનું છે -dϕ/dt. -d/dt. ફાઈની જગ્યા પર BA, અને cos 0 ડિગ્રી આવશે. BA cos θ હોય, cos 0 ડિગ્રી કેમ કે આ તાર વડે અહીંયા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનની અંદર તરફ જાય. તો સેમ વે અહીંયા જે તમને રિંગ આપેલી છે તેનો ક્ષેત્રફળ સદિશ પણ એ જ દિશામાં હશે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર B અને ક્ષેત્રફળ સદિશ A એકબીજાને સમાંતર થયા, માટે ખૂણો બનશે 0 ડિગ્રી. ઓકે, એટલે અહીંયા બચશે -d/dt ખાલી B × A. તો -d/dt. ચલો B શું છે? તો B નું સૂત્ર અનંત લંબાઈના તાર વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. તો μ0I/2πr. અને ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે πa², કેમ કે રિંગની ત્રિજ્યા a છે.
ચલો અહીંયા સુધી ક્લિયર છે? અહીંયા જો પાઈ પાઈ કેન્સલ આઉટ થશે, જેટલા પદ અચળ દેખાય છે તેટલા બહાર કાઢી લઈએ. એટલે મ્યુ નોટ આઈ એ સ્ક્વેર ડિવાઈડ બાય 2 બહાર કાઢી લઈશું. ડી બાય ડીટી 1/r 1/xનું વિકલન થાય -1/x સ્ક્વેર. તો અહીંયા પણ એવી રીતે જ આપણે કરી દઈએ. મ્યુ નોટ આઈ એ સ્ક્વેર ડિવાઈડ બાય 2 1/rનું વિકલન થશે -1/r -1/r સ્ક્વેર. પણ આરનું બાકી રહી ગયું એટલે dr બાય dt. બરાબર ને? કેમ કે અત્યારે આપણે જે વિકલન કરીએ છીએ તે સમયની સાપેક્ષે છે, અને સમયની સાપેક્ષે અત્યારે વિકલન તમારે પૂરેપૂરું કરવું હોય તો 1/rનું આરની સાપેક્ષે થાય -1/r સ્ક્વેર, પાછું આરનું તમારે ટીની સાપેક્ષે કરવું પડે dr બાય dt. ચલો dr બાય dt એ શું છે? તો કે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન. સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન એ શું આપે? વેગ. બરાબર? તો અહીંયા આ માઇનસ અને આ માઇનસ બંને કેન્સલ આઉટ થઈને પ્લસ થઈ જશે, એટલે આન્સર આવશે મ્યુ નોટ આઈ એ સ્ક્વેર ડિવાઈડ બાય 2r સ્ક્વેર ઇન્ટુ વેલોસિટી v. આ આપણને મળી જશે ઈએમએફનું મૂલ્ય. ક્લિયર છે? સોલ્યુશન એક વખત ફરીથી ચેક કરી લેજો. અહીંયા તમને એ ઇક્વલ ઇઝ લેસ ધેન આર આપેલું છે. એ લેસ ધેન આર આપેલું છે એટલે કે આ જે ક્ષેત્રફળ છે તેને તમે સૂક્ષ્મ માની શકો. એકદમ સૂક્ષ્મ ક્ષેત્રફળ હોય તો તમે એમ કહી શકો કે આ બિંદુ આગળ આ તાર વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર લગભગ આટલા વિસ્તારમાં અચળ છે. એટલે EMF ઇક્વલ ટુ -d∅ બાય dt લઈ લીધું. -d બાય dt b એ cos 0 લીધું. -d બાય dt b ઇન્ટુ a લીધું. બીની જગ્યા પર લખી દીધું મ્યુ નોટ આઈ ડિવાઈડ બાય 2πr. જો ચુંબકીય ક્ષેત્ર અચળ છે મતલબ કે આટલા વિસ્તારમાં એક સમયે એક સરખું જ હશે. પછી જેમ આ રિંગ આગળ વધશે તેમ ચુંબકીય ક્ષેત્ર આ અંતર સાથે બદલાશે. એટલા માટે અત્યારે ચુંબકીય ક્ષેત્ર પૂરેપૂરું અચળ નથી, આ અંતર સાથે બદલાય છે. બરાબર? આમાંથી જેટલું અચળ નીકળતું હતું એટલું બહાર કાઢી લીધું. d બાય dt 1/r બચેલું છે, એનું -1/r સ્ક્વેર અને આરનું પાછું કર્યું એટલે dr બાય dt, અને dr બાય ડીટીનું પાછું આપણે શું કરી દીધું? વેગ v. બરાબર? એટલે આ રીતે આન્સર મળી જશે. ચાલો, આ ટાઈપના ક્વેશ્ચન્સ તમને જેટલા મળે તેનું સોલ્યુશન કરતા રહો, અને જો કોઈ ડાઉટ હોય એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે? નેક્સ્ટ લેક્ચરમાં અમુક સૂત્રોનું રિવિઝન અને અમુક ક્વેશ્ચન્સનું સોલ્યુશન કરીશું, સિલેબસને આગળ વધારીશું. ઓકે? થેન્ક યુ.